સુરતના અડાજણ વિસ્તારમાં બિલ્ડરને હની ટ્રેપમાં ફસાવી નકલી પોલીસ બની ₹30 લાખનો તોડ કરનાર 4 પૈકીના 2 આરોપીઓની અડાજણ પોલીસ દ્વારા ધરપકડ કરી તમામ રકમ રિકવર કરવામાં આવી છે, જ્યારે ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે। અડાજણ પોલીસના હાથે ઝડપાયેલા 2 પૈકીનો એક આરોપીની અગાઉ પણ હની ટ્રેપમાં ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે, જે આરોપીઓ દ્વારા હમણાં સુધી નકલી પોલીસ બની કેટલાય લોકો પાસેથી આ પ્રમાણેની રકમ પડાવી છે, તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલ સોસાયટીના એક રો હાઉસના બંગલામાં બિલ્ડરને બોલાવી હની ટ્રેપમાં ફસાવ્યા બાદ 4 થી વધુ લોકો દ્વારા નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ₹30 લાખનો તોડ કરવામાં આવ્યો હતો। હની ટ્રેપનો ભોગ બનેલા બિલ્ડરે અડજણ પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। બિલ્ડર દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ મુજબ સુશાંત નામના દલાલ દ્વારા બિલ્ડરના મોબાઈલ નંબરના વોટ્સએપ ઉપર યુવતીનો ફોટો મોકલી મજા માણવા માટેની ઓફર આપવામાં આવી હતી। બિલ્ડર દ્વારા દલાલનો સંપર્ક કરતા પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સોસાયટીના એક રો હાઉસના બંગલામાં બોલાવવામાં આવ્યો હતો, જ્યાં પહેલાથી આ બંગલામાં એક યુવતી હાજર હતી। બંગલામાં પ્રવેશ કરતાની સાથે ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો, જે બાદ નકલી પોલીસ બની આવેલા અશ્વિન ઉર્ફે ગોપાલ રબાલી, સુશાંત નામક વ્યક્તિ સહિત 4 લોકો નકલી પોલીસ બની હાથમાં લાકડી લઈ ઘસી આવ્યા હતા। તમે છોકરી રાખી ખોટા ધંધા કરો છો કહી ખોટા કેસમાં ફસાવી દેવાની બિલ્ડરને ધમકી આપી હતી। ઉપરાંત બિલ્ડર પાસેથી કેસ ન કરવા પેટે અને અડાજણ પોલીસના મથકના પીઆઈના નામે દમ મારી ₹30 લાખનો તોડ કરી લીધો હતો। બિલ્ડરની ફરિયાદના આધારે અડાજણ પોલીસ દ્વારા આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। હની ટ્રેપના ગુનાની તપાસ કરી સહેલી અડાજણ પોલીસે ગુનામાં સામેલ આરોપી અશ્વિન ઉર્ફે ગોપાલ રબારી અને સુશાંત નામના શખ્સને ઝડપી પાડ્યા હતા, જે આરોપીઓ પાસેથી પોલીસે ₹30 લાખ જેટલી રકમ પણ રિકવર કરી હતી, જે બંને આરોપીઓની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી, જ્યારે ગુનામાં ફરાર અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરી છે। આરોપીઓ દ્વારા હમણાં સુધી આ પ્રકારે કેટલા લોકોને હની ટ્રેપમાં ફસાવી રકમ પાડવામાં આવી છે, તેની વધુ તપાસ અડાજણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। આ ગુનામાં આ કામની જે ભોગ બનનાર ભાઈ છે એ હની ટ્રેપમાં આ કામના આરોપી સુશાંત તથા ગોપાલ રબારી કરીને છે, એ લોકોએ પ્લાન કરેલ કે એ પ્રમાણે જે ભોગ બનનારને છે એ પાનના ગલ્લા ઉપર ચાની કીટલી ઉપર એને વિશ્વાસમાં લઈ અને એક રૂમમાં મોકલે અને ત્યાં અચાનક 2 છોકરાઓ ત્યાં અંદર જતા રહે અને અમે પોલીસ છે નામ છે અને તમે ખોટા કામ કરી રહ્યા છો એમ કરીને એ ભોગ બનનાર પાસેથી ₹30 લાખ જેટલા માતબર રકમ લઈ લીધેલી અને જતા રહેલા। ત્યારબાદ આ કામના ભોગ બનનારે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને એ આધારે પોલીસે તપાસ કરતા આજે 2 આરોપીઓને પકડી લીધેલ છે, એમાં સુશાંત અને બીજો ગોપાલ રબારી। એના સાથેના બીજા સાગરીતો જે છે, એક છોકરી છે અને બીજા જે સાગરીતો છે પકડવાના બાકી છે અને આ કામના આરોપીઓ પાસેથી ₹30 લાખ જે એ લોકોએ ભોગ બનનાર પાસેથી લઈ લીધા હતા એ પણ રિકવર પોલીસે કરેલા છે। આ કામના આરોપી જે ગોપાલ છે એ અગાઉ પણ હની ટ્રેપના ગુનામાં અડાજણ પોલીસ સ્ટેશનમાં જ પકડાયેલ છે।